દિવસે જુઓ જે સેક્ટર આપણને સૌથી વધારે બૂમ કરી રહ્યું છે ટાયર સેક્ટર છે. MRF દ્વારા 2% લઈને લગભગ 17% સુધીના વિવિધ પ્રોડક્ટ પર એમના ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે અને સૌથી વધારે તેજી એની JK ટાયરમાં જોવા મળી રહી છે. 10-12%ની તેજી આજના દિવસમાં એડ થઈ. વોલ્યુમ સારા છે અને પ્લસ ખાસ કરીને તમે જોશો તો માર્ચ મહિના બાદ એક જે કન્સોલિડેશન ચાલ્યું હતું તેનો આજે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. પ્રદીપજી, ટાયર સ્પેસમાંથી અત્યારે JK ટાયર પસંદ છે કે અન્ય કોઈ ટાયર કંપની અત્યારે તમને પસંદ પડી રહી છે? ટાયર સ્પેસ અક્રોસ ધ બોર્ડ પોઝિટિવ લાગી રહ્યું છે અને જે ટ્રેડિંગ પિક્સ આપણે કાર્યક્રમમાં પછી ડિસ્કસ કરીશું એમાં પણ મારો એક ટાયર સ્ટોક છે. તો પહેલા MRF ની વાત કરીએ તો એક ડિસન્ટ આપણે આમાં કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે. ઓલ ટાઈમ હાઈ છે MRFમાં બન્યા હતા એ 1,51,400ની નજીકના બન્યા હતા ફેબ્રુઆરીના એન્ડમાં, અને પછી 3 મહિના કરેક્શનના અને 1 મહિનો કોન્સોલિડેશનનો લાસ્ટ મંથ જૂનનો જોવા મળે ને અને આ એક ડિસન્ટ કરેક્શન કોન્સોલિડેશન ફેઝમાં 200 DMA નો સપોર્ટ ટેસ્ટ કરીને એક સારો બેઝ બનાવીને એક અપટ્રેન્ડની શરૂઆત થઈ રહી છે. સારી એવી પ્રોબેબિલિટી છે કે 1,51,400ના જે હાઈ બન્યા હતા એ આગળ જતા ફરીથી ટેસ્ટ થાય આગામી થોડાક સપ્તાહોમાં, મહિનામાં. તો આ લેવલથી MRF ને બાય કરી શકાય. ઓન ધ લોઅર સાઈડ જે સપોર્ટ દેખાઈ રહ્યો છે ડેલી ચાર્ટ્સ પર એ લગભગ 1,29,200નો છે. સાથે જે JK ટાયરની અમે વાત કરીએ એમાં આર્લી ચાર્ટ્સ પર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ ફર્સ્ટ આવરમાં કન્ફર્મ થયા છે. તો આમાં પણ અપટ્રેન્ડ એને એટલીસ્ટ જે પ્રીવિયસ હાઈ 553નો છે એના સુધી લઈ જઈ શકે અને એ ક્રોસ થાય તો પછી ફર્ધર હાઈ લેવલ્સની વાત કરીશું. બાકીના જે બે સ્ટોક્સ છે દિગ્ગજ ટાયર સ્ટોક CH અને અપોલો ટાયર એ પણ સારા લાગી રહ્યા છે. તો ઓવરઓલ મારા હિસાબે ટાયર સ્ટોક્સમાં આ લેવલે લોંગ જવા માટે રિસ્ક રિવોર્ડ રેશિયો ડેફિનેટલી ફેવરેબલ છે. એટલે જો ટાયર સ્ટોક્સની અંદર અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો સારો છે, ફેવરેબલ છે, એટલે અને સારી એવી તેજી આજના દિવસમાં અહીંયા પણ આપણને એડ થતી જોવા મળી રહી છે, એટલે એના પર ધ્યાન રાખજો. અને પ્રદીપજી દ્વારા એક ટીઝર તો આવી ગયો છે ટ્રેડિંગ કોલ, આજે એક ટાયર સ્ટોક્સ આવશે એટલે કયો છે એ તો આપણે થોડી વારમાં જોઈશું. પરંતુ આગળ વધીએ અને પ્રદીપજી, ઇરેડાના કાઉન્ટર પર આપણને ખાસ નજર પડી રહી છે. જુઓ, પરિણામ બાદ એક સારું એવું રિએક્શન આજના દિવસે આપણને આ કાઉન્ટર દર્શાવી રહ્યું છે. નફો વધ્યો છે, ખાસ કરીને પ્રોફિટની અંદર આવક વધી છે, લોન ગ્રોથ સારી છે, NPAs અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે. એ બધાની વચ્ચે જો આજના દિવસે થોડોક સારી એવી તેજી ગેપઅપ ઓપનિંગ જોવા મળ્યું છે. કઈ રીતે હવે અહીંયા ઇરેડાના કાઉન્ટર પર નજર રાખશો? કારણ કે એક સતત અપટ્રેન્ડમાં જ રહેતો આ સ્ટોક આપણને જોવા મળ્યો છે છેલ્લા ઘણા સમયથી. મોટી અપમૂવ પછી થોડોક કન્સોલિડેશનનો ફેઝ પણ આપણે જોયો છે. મે અને જૂન મહિના આ સ્ટોક માટે રિલેટિવલી મ્યુટેડ રહ્યા હતા અને આ 2 મહિનાના કોન્સોલિડેશન પછી જુલાઈ મહિનો એક અગેન બ્લોકબસ્ટર મંથ રહ્યો છે અને આ મહિને સ્ટોક 57% ઉપર છે શરૂઆતના અડધા મહિનામાં. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, દો એક સ્ટીપ અપમૂવના હિસાબે સપોર્ટ્સ લેવલ થોડાક ડીપ છે. ઓન ધ લોઅર સાઈડ જે નિયરેસ્ટ સપોર્ટ આર્લી ચાર્ટ્સ પર મને દેખાઈ રહ્યો છે એ 258નો છે. તો આ જ સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકાય અને ટ્રેલિંગ સ્ટોપ લોસની રણનીતિ અપનાવી શકાય. એટલે ખાસ કરીને જો ઇરેડા પર અત્યારે તમને આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આજના દિવસે સારી એવી તેજી જે પરિણામ આવતા જોયા પરિણામની અહીંયા જોવા મળી રહી છે. પરંતુ બીજો એક સ્ટોક ઝોમેટોનો પણ ખાસો આજે ચર્ચાની અંદર છે, કારણ કે જુઓ, એમણે દિલ્હી, બેંગ્લોર જેવા અમુક સિટીની અંદર પોતાની પ્લેટફોર્મ ફીની અંદર વધારો કર્યો છે અને હવે અહીંયાથી રોકાણકારોને જરાક વધારે ગમી રહ્યો છે આ સ્ટોક. આજના દિવસે એક નવા શિખર બનાવ્યા છે ઝોમેટોએ અને આપણે જોયું છે પ્રદીપજી કે અહીંયા પણ એક સારી એવી અપટ્રેન્ડ આપણને છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. લાગે છે ઝોમેટો હજી અહીંયાથી ટ્રેડિંગ માટે કે થોડાક લોંગ ટર્મ અક્યુમ્યુલેશન માટે બેટર છે કે પછી હજી થોડાક કોઈ અન્ય લેવલની તમે રાહ જોશો? હેડરૂમ છે હજી ઝોમેટોમાં. રીઝન બિંગ કે 207 રૂપિયાના જે 3 મહિના ટોપ બન્યા હતા એના પછી આ એક સ્ટોકમાં કરેક્શન અને કોન્સોલિડેશનનો ડિસન્ટ ફેઝ જોવા મળ્યો અને એના પછી જ્યારે આ 207ના ટોપ ક્રોસ થયા અર્લી જુલાઈમાં, ત્યારે એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયો હતો અને આ જે કોન્સોલિડેશન ફેઝનો અપસાઇડ ટાર્ગેટ છે એ 245 થી 250નો ઝોન છે. આઈ થિંક એ ટાર્ગેટ ઝોનને અપ્રોચ કરી રહ્યો છે. ઓન ધ લોઅર સાઈડ જે નિયરેસ્ટ સપોર્ટ છે એ ક્લોઝર ટુ 215નો રિજન છે. તો આ સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં અપસાઇડ ટાર્ગેટ ઝોન માટે હોલ્ડ કરી શકે. એટલે જો છે તો હોલ્ડ કરી રાખો, 215નો એક સ્ટોપ લોસ રાખો
245 250 સુધીની એક તૈયારી અત્યારે ઝોમેટોની અંદર આપણને થતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ અન્ય એક સ્ટોક આજે જ્યાં થોડું આપણને પરિણામનું રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે, એમાં ડીમાર્ટનો સ્ટોક છે. જો સ્ટોકની અંદર નો ડાઉટ આપણને એક તેજી જોવા મળી છે, પરંતુ આજની ઓપનિંગ સારી એવી ગેપઅપ સાથે જોવા મળી હતી. ત્યાંથી ઉપરના સ્તરેથી સ્ટોક થોડોક નીચો આવ્યો છે આજે. કઈ રીતે હવે ડીમાર્ટ માટે ખાસ નજર રાખશો? કારણ કે જો આપણને જે 5164ના આજે હાઈ બનતા જોવા મળ્યા છે, એનાથી થોડા જ ઉપર આપણને રિસન્ટ હાઈ જોવા મળ્યા હતા. પર પોઝિટિવ છે અને ઇનફેક્ટ ફ્રાઈડેના સેશનમાં અમે એક ટ્રેડિંગ પિક તરીકે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ પણ કરેલો છે. ઓન ધ લોઅર સાઈડ એક ડિસન્ટ સપોર્ટ જે ઝોન દેખાઈ રહ્યો છે એ 4870ની આજુબાજુનો છે. આ સ્ટોપ લોસ સાથે મોર્નિંગમાં ઉપરના લેવલથી જે ડીપ આવી છે એને બાય કરી શકાય, એક્ઝિસ્ટિંગ લોંગ પણ હોલ્ડ કરી શકાય. 5219 જે જૂન મિડમાં ટોપ બન્યો તો એક ઇમિડિયેટ ટાર્ગેટ છે, અને ક્રોસ થાય તો પછી 5500 5550ના નેક્સ્ટ ટાર્ગેટ ઝોન તરફ સ્ટોક આગળ વધશે. એટલે જુઓ, ખાસ કરીને પોઝિટિવિટી આવી શકે છે હજી અહીંયાથી. આજનો જે ઘટાડો આવ્યો છે એ ઘટાડાને ખરીદદારી તરીકે તમે ખાસ કરીને યુઝ કરી શકો છો. 4870ના એક સ્ટોપ લોસને તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. પરંતુ આગળ વધી અને જુઓ, અન્ય એક સ્ટોક આજે ખાસ નજરે પડી રહ્યો છે, એ છે મેપમાય ઇન્ડિયા, એટલે કે સીઈ ઇન્ફોનો સ્ટોક. સારું એવું અહીંયા પણ આપણને ગેપઅપ ઓપનિંગ જોવા મળ્યું હતું પ્રદીપજી. અત્યારે 4-4.5% તેજી છે, પરંતુ ઉપરમાં આજે જોઈએ તો 2690ના એક હાઈ બન્યા હતા, અને ત્યાંથી થોડો ઘટાડો આજે આપણને જોવા મળ્યો છે. કઈ રીતે હવે આ સ્ટોકને તમે અહીંયાથી અપ્રોચ કરો છો? હાર્લી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ 2475ની ઉપર કન્ફર્મ થયું છે, અને એ થયા પછી આજે પહેલા જ કલાકમાં 2690ના ટોપ બનાવ્યા પછી સ્ટોક અત્યારે થોડો કુલ ઓફ થયો છે. ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે, અને આઈ થિંક 2410 એક ડિસન્ટ સપોર્ટ છે હાર્લી ચાર્ટ્સ પર. એનો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવું જોઈએ. ઓન ધ હાયર સાઇડ 2747 જે 21 જૂનના ટોપ બન્યો તો એક ઇમિડિયેટ ટાર્ગેટ છે, અને એ ક્રોસ થાય તો ફર્ધર હાઈ લેવલ્સ પણ પોસિબલ છે. એટલે 2410ના એક સ્ટોપ લોસ રાખો. 2700ની ઉપરના તમને ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે, પરંતુ નવી ખરીદારીની સલાહ નથી. જો તમારી પાસે અત્યારે પોઝિશન હોય તો હોલ્ડ કરીને તમે ચાલી શકો છો સીઈ ઇન્ફો, એટલે કે મેપમાય ઇન્ડિયાની અંદર. પરંતુ એ સાથે જ અત્યારે